sit down. चलो આપણે પેલા હાજરી પૂરી લઈએ. ધર્મેન્દ્રભાઈ, યસ સર. રોહિતભાઈ, યસ સર. ઝકીરભાઈ, યસ સર. શંકરભાઈ, યસ સર. મુકેશભાઈ, પ્રવીણભાઈ, જય હિન્દ. ઓકે, વેલકમ. સાહેબ તમે ક્યાં આજે અહીંયા? આપણે નજીકમાં ગુણસર છે, આપણે લોન બુક કરવાની છે આજે. ઓહો, ઓકે, ચાલો ત્યાં પધારો ત્યાં તમે. સાહેબ તમે લોન બુક ભરવાના તો કશું લાવ્યા નહીં જોડે? નોટ પેન એવું કશું? નોટ પેન ગયું, હવે તો ઓનલાઈન નો જમા થઈ ગયો. સીધે સીધો આપણે વિડીયો ઉતારીશું ડાયરેક્ટ. ઓકે, વેરી ગુડ, બહુ સરસ. જો બાળકો, આપણે એવું નક્કી કર્યું છે કે તમે તમારા ઘરે જોઈ લેશો, બરાબર છે? કે માનો કે તમારા મમ્મી કપડાં ધોતા હોય તો એ કપડાં બધાના ભેગા ધોઈ નાખે, પછી શું કરે? ઘરે સુકાઈ ગયા પછી કપડાં ભેગા જ મૂકે કે અલગ અલગ મૂકે? ના સર, બધાના કપડા અલગ અલગ. એટલે કઈ રીતે મૂકે છે? દાદાના અલગ મૂકે, દાદીના, પછી બાળકોના પણ અલગ મૂકે, અમારા પણ અલગ મૂકે, બધા અલગ અલગ મૂકે. બહુ સરસ. આપણે સવારમાં સ્કૂલના ટાઈમ પર ફટાફટ મળી જાય, આપણે ટાઈમ ના મળે. જો આ એક નવું જાણવા મળ્યું આપણને. એવું નહીં કે દરેક ની મમ્મી જ કપડા ધોતી હોય, દરેક વોશિંગ મશીનમાં પપ્પાએ કપડા નાખી દેતા હોય, બરાબર છે? ઓકે, બહુ સરસ. રોહિતભાઈ, મારે એક પ્રશ્ન છે કે તમારા મમ્મી જે રસોડાની વસ્તુઓ જે ખરી એ બધી રસોડામાં જ મૂકે કે આમ તેમ જેમ તેમ મૂકી દે છે? એવું? ડ્રોઈંગ રૂમમાં શું મૂકે તમારા મમ્મી? હા, એક રૂમ નું ઘર તો રસોડું હોય એટલે ડ્રોઈંગ રૂમ હોય, બરાબર? તમારી વાત 100% સાચી, બરાબર છે? ડ્રોઈંગ રૂમમાં મારા જોડે તો સુગંધના સાધન હોય. હા હા, મૂકી દઈએ. બહુ સરસ. જો આ ધર્મેન્દ્રભાઈ જે વાત કરે છે એ સમજવા જેવી છે, બરાબર? તો આના પરથી આપણે ધર્મેન્દ્રભાઈ જે કીધું કે ભાઈ ડ્રોઈંગ રૂમમાં એ લોકો શણગારની વસ્તુઓ મૂકે છે, બરાબર છે? પછી એમણે કીધું કે એમના ઘરે જે બધું જે કપડા બપડા ધોવાય છે એ પણ બધા અલગ કરીને મૂકે છે. તો આના પરથી આપણે શું જાણી શકીએ? એ બધી વસ્તુઓ વ્યવસ્થિત જૂથ પ્રમાણે ગોઠવવામાં આવે તો સરળતાથી મળી શકે અને આપણે જાણી લઈએ. તો જો આજે છે ને ટેબલ પર મેં ઘણી બધી વસ્તુઓ મૂકી છે, બરાબર છે? તો તમારે 1 by 1 આવવાનું છે અને ટેબલ પરની વસ્તુઓ તમારે જોવાની છે અને તમારે જાતે નક્કી કરવાનું છે કે કઈ વસ્તુઓ કઈ જગ્યાએ મૂકી શકાય, બરાબર છે? ચાલો ધર્મેન્દ્રભાઈ, તમે જ પહેલા આવી જાઓ. આની અંદર ઘણી બધી વસ્તુ અહીંયા પડેલી છે. હા હા, પણ દાખલા તરીકે સંગીતના સાધનો છે. હા હા, આ ખંડરી છે, કરતાળ છે, આ વસ્તુ જરા એક બાજુ રાખીએ એ સંગીતના સાધનો છે. એટલે તમે એક બાજુ રાખો તો અમે સરળતાથી સુધી સાહેબ તમને જે ખ્યાલ આવતો હોય ને એને તમે અલગ મૂકી દો, તમે કહી દો કે સાહેબ આ ભેગું રાખવું જોઈએ એમ. જો અહીંયા ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી જે સંગીતના સાધનો છે, દાખલા તરીકે ખંજરી છે, આ છે, એને એક બાજુ રાખી શકાય, બરાબર? ભાઈ પ્રવીણ, તું સીધો બેસ. હા, તને હરિયો કરવાની આદત છે પાછી. ઓકે, તો જો એમણે જે કીધું તેમ કે ભાઈ ખંડરી છે, કરતાળ છે, મંજીરા છે, એ સંગીતના સાધનો આપણે અલગ કરી શકીએ. ઓકે, ચાલો જાગીરભાઈ તમે આવી જાઓ. આ શૈક્ષણિક સાધનો ઓકે, જુઓ આ જાકીરભાઈ કહે છે તેમ કે નોટ છે, ચોપડી છે, સ્કેચ પેન છે, બરાબર? એનો આપણે એક અભ્યાસ માટે વપરાતી વસ્તુઓમાં આપણે એનો એક જૂથ બનાવી શકીએ. ઓકે, રોહિતભાઈ આવી જાઓ. જ્યાં મેં સાધનો લીધા છે આ ટેબલ પર, એના મોટી ડીશ છે, નાની ડીશ છે, વાટકી છે, ચમચી છે. તો મને આ જૂથના આધારે એવું ખબર પડે છે કે ભાઈ આ રસોડાના સાધનો હોય એમ લાગે છે. તો આ અમે એક જૂથ બનાવી શકીએ આપણે.
જો સરસ આપણે રોહિતભાઈ કીધું કે ભાઈ વાટકી છે, ચમચી છે, ડીશ છે, એ બધું આપણે રસોડામાં યુઝ કરતા હોય એટલે એને આપણે રસોઈ માટેના જૂથમાં મૂકી શકીએ. બરાબર છે. હવે મારો પ્રશ્ન છે આ અલા પ્રવીણભાઈ તમે તો કશું બોલ્યા જ નહીં. નાસ્તો કરવાનું મધ્યમ ખાવા જાય. બહુ સરસ. જો આવું બી હોવું જોઈએ પાછું. બધા જ ભણી જવાના તો કઈ મેળ પડવાના આપણે. અને મુકેશભાઈ તમે એ વાત સાચી. જો શિષ્યવૃત્તિનું ધ્યાન રાખવું જ જોઈએ આપણે. બરાબર. જો દરેક બાળક ભણે, ખાય, જમે અને આગળ વધે આપણે તેવું જ શીખવું જોઈએ. તો કેસ છે.